આ જોઈ શકો છો આ દારૂ પોટલો હું નામ કહું ભાઈ હું નામ કોનો ડોજિયા અચ્છા પોલીસ ની સમય પર આવી ગઈ છે 112 માં કોલ કર્યા પછી બરાબર તળાજા ગોખા ચોક થી પીસીઆર વાનમાં આ સાહેબ આવી ગયા છે આજો અને આવડી પોટલી બની જોઈ લેવો દેખ લીજે કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉત્તાવળાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી છે। આ દ્રશ્યો છે સુરતના પોશ વિસ્તાર એવા ઉગત રોડ પરના, જ્યાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જનતા રેડ પાડીને ચકચાર મચી। મિની વીરપુર નામની સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક આ દારૂના અડ્ડા પર ત્રાટક્યા તો મોટા ભાગના દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ। કેટલાક દારૂડિયા બૂટ ચપ્પલ છોડીને ભાગ્યા તો કેટલાક દારૂ રસિકો દારૂનો ગ્લાસ હાથમાં લઈને જ પીતા નીકળતા દેખાયા। સોશિયલ મીડિયા પર તેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો। કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવી નાખ્યો અને પોલીસની મિલીભગતના આક્ષેપ લગાવ્યા। निकल जाओ फटाफट निकल जाओ चल अंदर भाग चलो 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 आ बाजू દારૂ ચાલી રહ્યું છે પાલકાના રોડ પર દારૂ પોટલો છે આ જોઈ શકો છો આ દારૂ પોટલો હું નામ કહું ભાઈ હું નામ કોનો ડોજિયા હે જનતા રેડ આ જનતા રેડ છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી ચાલે છે આજો અને આવડી પોટલી બની જોઈ લેવો देख लीजिए हर जमीन के राज में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड કોંગ્રેસના કાર્યકર્તાઓએ જનતા રેડ અંતર્ગત આ દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો। સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો। કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરી વિડીયો શૂટિંગ શરૂ કર્યું અને અડ્ડા પર ત્રાટકી ગયા। ગળામાં કોંગ્રેસના ખેસ પહેરી જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે ત્યાં દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ। કોંગ્રેસના કાર્યકરો દારૂબંધીના નામે ધતિંગ બંધ કરોના નારા લગાવતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગતા જોવા મળ્યા। કેટલાક તો બૂટ ચપ્પલ પહેર્યા વગર જ દોડી ગયા। આ આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય પણ મોબાઈલ કેમેરામાં કેદ થયું જેને જોઈને હાજર કાર્યકરો પણ હસી પડ્યા હતા। જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા ત્યારે એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો। નવાઈની વાત એ હતી કે સામે કોંગ્રેસના કાર્યકરો રેડ પાડી રહ્યા હતા તો બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો, છતાં આ વ્યક્તિને દારૂ ફેંકી દેવો મંજૂર નહોતો। તે વ્યક્તિ ગ્લાસમાં ભરેલો દારૂ પીતા પીતા ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયો। સોશિયલ મીડિયા પર આ શખ્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રેડ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી હતી। કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની મિલીભગત વગર આટલી મોટી સોસાયટીની સામે અડ્ડો ચાલવો અશક્ય છે। તપાસ કરે છે કે આ દારૂ બને છે કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉત્તાવળાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી છે। રાંદેર પોલીસ આવી ગઈ છે। સીસીટીવી કેમેરા છે, બધા સીસીટીવી કેમેરા સાહેબ લાગ્યા છે। દેશી નોટો
કોલ આવ્યો ને કેટલી વારમાં પીસીઆર આવી છે તમે કહો અડધો કલાક પેલી બેન પછી બેનને પૂછી લો. બેન ફોન કરી પછી આ બેન જે વાત કરે છે, અરે જે હોય એ તમે મારી વાત સાંભળો. આ ભાઈ અમારે જે થતું છે કાયદેસર હા, બસ. પણ એ ભાઈ જે ખોટી ના, ના, વાર્તા કોઈ ફેલાવે છે સાહેબ. ને, એ વાર્તા ના કરે કઈ છે. બરાબર છે, ખોટી વાર્તા નહીં કરો. અંદર જાઓ. હાલો. મારી વાત સાંભળો. 112 વાગે ગાંધીનગર. બરાબર, હું ગોગા ચોક હતો. ગોગા ચોક કે અહીંયા આવતા મને વાત છે. એ છે ને, હવે પેલું ઉલટું થઈ ગયું છે. પોલીસની સમય પર આવી ગઈ છે. 112 માં કોલ કર્યા પછી બરાબર તળાજા ગોગા ચોક થી પીસીઆર વાનમાં આ સાહેબ આવી ગયા છે. આ ભાઈ વેચાણ પર હતા. એ કોનું છે લા? અચ્છા, ના બોલા કોણ? કોની પાસે? બોલાવી લે ભાઈ, બોલાવી લે ભાઈ. અને તું અંદર જ રે, બહાર નહીં જતો ભાઈ. બેસી જા. અને એક કામ કર, આ બધું ભેગું કરી લે પેલા અને ફોન કર. બધું લઈ લે. જોખમ બોખમ ले लेंगे भाई. आप लोग देख लो. એ પૈસા